ચાલ્યા રે વિષ્ણુ
छत्र सिर पर करियो रे कर्मा कमंडल सार मारा बाला कर्मा कमंडल सार मारा बाला कर्मा कमंडल सार मारा बाला विष्णु वामन कई चालिया मृग चर्म आत्मा मृग चर्म आत्मा रे मृग चर्म आत्मा आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण आरती कुंज बिहारी की गिरिधर कृष्ण माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंजल जल माला नंद के श्री आनंद मोहन राधिका रमण बिहारी गिरिधर कृष्ण कुमारी आरती बिहारी गिरिधर कृष्ण गगन सब अंग कालिकारी राधिका रमत रहे आदि गगन में काले बनवारी रमण जन कस्तूरी चंद्र ललित कवि श्यामा
નગર બજાર જાણે નગર બજાર જા એ મારું ધૂતારા મોકે મોય ચડી મેળલા બોલે ભજા આવરે ભલે સાબેર નગર બજાર કેરો હારલો મારો લોક કેરો હારલો લોક કેરો હારલો મારો એ થઈ ગયો નીકળલો ને ડોકે હું ઓડવી થઈ રે સુમા આવરે ભલે સાબેર નગર બજાર એ આવરે ભલે સાબેર નગર બજાર નગર બજાર જા એ મારો ધોતારા સાબેર નગર બજાર હે આવરે ભલે સાબેર નગર બજાર હે
લંગોટમાં વાગ્યા રે ઢોલીના ઓ વાગ્યા રે ઢોલીના ઢોલ એ હાલના રે રમે લંગોટમાં વાગ્યા રે ઢોલીના ઢોલ જોડ છે એમાં મારો ભાગ છે મેં બોલાવી તેમનો આવે એટલો મારો વાક છે એ આશા પૂરા માડી રમીએ એ મોઢવાલિયા તો રમીએ પગમાં ધેરી વેચુડો રે વેચુડો પાર્વતીના પગમાં ધેરી વેચુડો રે વેચુડો હે
સારથી હલાવતો હતો. કંસને એની બેન બહુ પ્રિય હતી એટલે કીધું કે સારથી તું નીચે ઉતરી જા, હું મારા બેનને પાદર સુધી વળાવવા જઈશ. આપણા જીવન રૂપી રથની દોરી ભગવાનના હાથમાં દેવી જોઈએ, પાપી કંસના હાથમાં ન દેવાય. આ વસુદેવ અને દેવકીના રથની દોરી આ પાપી કંસના હાથમાં આવીને ત્યાંથી તકલીફની શરૂઆત થઈ ગઈ અને ત્યાં જ આકાશવાણી થઈ કે હે કંસ, તું જે રથ ચલાવવા જાશો તારી બેનનો, એ જ બેનનો 8મો પુત્ર તારો કાળ બનશે અને તને મારશે. કાળ કોને ન ડરાવે, મૃત્યુનો ભય કોને ન હોય. બેન જે વાલી હતી તલવાર કાઢીને એને મારવા તૈયાર થયો, એનું માથું ઉડાડી દઉં, 8મો પુત્ર ન આવે અને મને કોઈ મારે નહીં. ત્યાં વસુદેવે કહ્યું કે ભાઈ કંસ, મેં આકાશવાણી સાંભળી, અમારો 8મો પુત્ર ને તો કે અરે હજી તો અમારા લગ્ન થયા છે આજે, અને લગ્નના દિવસે હજી તો કન્યાદાનમાંથી બહાર નીકળ્યા છે. લગ્નના દિવસે બેનનો વધ કરીને શું કામ એને પાપ ભરો છો? અમારે જે જે પુત્ર થશે એ તને આપશું, અને 8મો પુત્ર તો કેટલા વર્ષ લાગે, ત્યાં તો દુનિયામાં શું થઈ જશે, કંઈક ને કંઈક થઈ જશે.
ઉથલ પાથલ થઈ જાય, ધરતીકંપ આવે, ગમે તે થઈ જાય. વસુદેવના કહેવાથી કંસે વિચાર કર્યો કે વાત સાચી છે, 8મો પુત્ર તો બહુ વાર લાગે, પણ અત્યારથી તમને નજર કે ઉગ્રેસન મહારાજ રાજા હતા. કંસને કહ્યું ખબરદાર. કંસે ઉગ્રેસન મહારાજને કારાગૃહમાં પૂરી દીધા અને કંસના સાસરો થતો તો જરાસંધ, મગધ નરેશ. અસ્તિ અને પ્રાપ્તિ નામની 2 દીકરીને પરણ્યો કંસ. એણે એમના સાસરા જરાસંઘને કહ્યું મથુરામાં સૈન્ય મોકલો. મથુરાનું સૈન્ય મારે નથી જોઈતું. અને જરાસંધનું મગધનું સૈન્ય આવી ગયું મથુરામાં. ચારે બાજુ યાદવોને પકડી લીધા. અક્રૂર આદિ તમામ યાદવોને નજરકેદ કરી દીધા. ચારે બાજુ કાળો કલ્પાન થઈ ગયો. કંસ ગાદીએ બેસી ગયો. પેલો બાળક જન્મો. વસુદેવજીએ કહ્યું લે કંસ, આ અમારો પેલો પુત્ર. કંસે કહ્યું પેલા પુત્રને મારે કઈ વેર નથી, તમે એક કામ કરો, પેલો પુત્ર લઈ જાઓ, મને તો 8મા પુત્રનો ભય છે. વસુદેવજી લઈ ગયા. ત્યાં નારદજીએ વિચાર્યું પાપી પાપ નહીં કરે તો ભગવાન નહીં આવે, એટલે નારદજી પધાર્યા. નારદજીએ કીધું શું કહું, શું ચાલે? કે જીવો ને નારદજી, આટલા વર્ષથી આવી આકાશવાણી સાંભળીને તે દીનું નીંદર નથી આવતી. મને 8મો પુત્ર જ દેખાય છે દેવકીજીનો. તો કે તો હમણાં શું બન્યું? તો કે હમણાં જો ને પેલો પુત્ર જન્મો, મોટો પુત્ર. એ કે ઘડો લઈ આવી, માટીનો ઘડો લઈ આવ્યો, વચ્ચેના ભાગમાં એક ચાંદલો કર્યો, બીજો કર, ફેરવતો જા, 8 ચાંદલા કરી દીધા. હવે ઘડાને જોશથી ફેરવી નાખ. કંસે ફેરવી નાખ. ઘડો કે રેવા દે, ઊભો રેવા દે. પેલો કયો અને 8મો કયો? કંસ કે નારદજી તમારી વાત સાચી, તો હું શું કરું? નારદજી કે હું કઈ કર્મમાં પડવા નથી આવ્યો, તારે જે કરવું હોય. નારદજી નીકળી ગયા. પેલા પુત્રનો વધ કરી નાખ્યો. બીજો પુત્ર 7મો વૈષ્ણવધામ યમનંતમ પ્રચક્ષતે. એ ગર્ભમાંથી વસુદેવના બીજા પત્ની રોહિણીજી નંદરાઈને ત્યાં રહેતા હતા, ત્યાં એ બાળકને પધરાવ્યું. અને દાઉજીનો જન્મ, 7મો જન્મ એ ત્યાં છે. 6 પુત્રને કંસે માર્યા. 7મો વૈષ્ણવધામ. કોઈને ખબર ન પડી. બોલો તો આ ગાયને કેટલું હોશિયાર. અત્યારે હજી આપણું ગાયને પાછળ છે, હિસાબ તો કરો. એટલું બધું શ્રેષ્ઠ. હજી આજનું વિજ્ઞાન પાણી ભરે છે. કોઈને ખબર ન પડી 7મા પુત્રનું શું થયું. કંસે માથું કંજવાળતો રહ્યો કે 7મા દીકરાનું શું થયું? તો કે ભાઈ ખબર નથી. દાઉજી ત્યાં જન્મી ચૂક્યા. હવે 8મો પુત્ર આવવાની તૈયારી છે. અને કંસ મહારાજે આદેશ આપી દીધો, સ્તમદેવ કી સર્વ જગ નિવાસ ભૂતા નિતરાને શું હોય તો પૂછો. હું તમારે ત્યાં 8મા પુત્ર તરીકે આવું છું, તમે જરાય ચિંતા ન કરશો. બધી તૈયારી. અષ્ટમીની રાત્રે શ્રાવણ મહિનામાં જન્મ લઈશ, 12 વાગે. બધી તૈયારી અગાઉ મેં કરી છે, તમારે કંઈ કરવાનું નથી. મને તમે નંદગાંવમાં તમારા મિત્રને ત્યાં પધરાવજો, ત્યાં પુત્રી હોય એને અહીં લઈને આવજો. વસુદેવજીએ કહ્યું ભલે પ્રભુ. માતા દેવકીજીને પૂછ્યું તમારે કંઈ હાથવાળા થઈને આવશો? ચતુર્ભુજ વિષ્ણુ ભગવાન તો 4 હાથવાળા, આવા 4 હાથવાળા થઈને આવશો? ભગવાને કહ્યું નહીં માં, પ્રકૃતિ કોઈ દી હું ન છોડું. હું મનુષ્ય બનીને આવું છું અને મનુષ્ય જેવો બનીને આવીશ. 2 હાથવાળો બનીને આવીશ, 4 હાથવાળો બનીને નહીં આવીશ. પ્રકૃતિમાં કોઈ દી ભેદ ન હોય. બધી જ સૂચના આપ્યા પછી ભગવાન અંતર ધ્યાન, નિર્ગુણ બ્રહ્મની વેદોએ ભગવાનની સ્તુતિ કરી, ધારણ કરી લીધા છે. ભગવાનની તૈયારી થઈ ગઈ. ધીમે ધીમે મથુરામાં લોકોની વૃદ્ધિ થવા લાગી. दुख हारी
અષ્ટમીનો દિવસ આવી ગયો. રાત્રે ધીમે ધીમે રાત્રિનો સમય, વીજળી જવું કે વીજળીએ વિચાર્યું હું જમકીને જતી રહીશ તો લાલાનું દર્શન મારે નહીં થાય. સતત મથુરામાં વીજળી ઝબકતી હતી. દિવસ હોય એવું લાગતું હતું, રાત્રિ હતી છતાં દિવસ હોય એવું લાગતું હતું. રંભા ઉર્વશી નૃત્યાંગના કરવા લાગી. ગૌલોક સ્વર્ગ ખાલી, તમામ દેવતાઓ મથુરા ઉપર આવ્યા. નિશાચર લોકો, રાક્ષસો, આ બધાને નિદ્રા આવી ગઈ. સાત્વિક લોકો, વૈષ્ણવો, આ બધાને જાગૃત રહી અને પ્રભુનું કીર્તન કરવા લાગ્યા. ધીમે 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 ભયંકર વારે મેઘ મથુરામાં પડવા લાગ્યા અને બરાબર મધ્ય ભાગે 12 વાગે આકાશમાં રોહિણી નામનું નક્ષત્ર આવ્યું. દેવતાઓએ દુદુંબી નગારાનો પ્રારંભ કર્યો. જય ઘોષ કરવામાં આવ્યો. લોકોનું કલ્યાણ કરવા માટે, આ જગતનું કલ્યાણ કરવા માટે, ભૂમિનો ભાર ઉતારવા માટે, પાપી કંસ આદિ તમામ દૈત્યોનો વિનાશ કરવા માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ પરમાત્મા અધિષ્ઠાતા જેલની અંદર રાત્રે 12 વાગે જન્મ ધારણ કર્યો. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, બાલકૃષ્ણ લાલ કી જય. દેવતાઓએ ભગવાનની સ્તુતિ વંદના કરી અને ટોપલો અગાઉથી હતો. આપણે ભગવાનને ગોકુળ પહોંચવાડીએ પછી આપણે આગળ ઉત્સવ કરશું. ટોપલામાં પધરાવ્યા અને વસુદેવજી ટોપલું લઈ ધીરે 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 નંદગાંવ જવા લાગ્યા. રસ્તામાં યમુના ઉછળા શેષનાગ માથે છત્રછાયા કરીને આવ્યો અને યમુનાજીનું જલ વધવા લાગ્યું. મારા સ્વામી આવ્યા. ભગવાને વિચાર્યું જલ વધશે તો પિતાજી ડૂબી જશે. જમણું ચરણારવિંદ લાંબુ કર્યું અને યમુનાજીને પ્રથમ ચરણ સ્પર્શનો લાવો જો આપ્યો હોય તો યમુનાજીને આપ્યો. એટલે આપણે બોલીએ છીએ બોલો શ્રી શ્યામ સુંદર શ્રી યમુને. વેદ પુરાણ વેદ પુરાણ વિમલ યશ ગાવે, વેદ પુરાણ વિમલ યશ ગાવે. શ્રી યમુને મહારાણી ચલિયા મૂરખ જાણે પાણી, મૂરખ જાણે પાણી. શ્રી યમુના મહારાણી નારદજીએ વખાણી સૂરદાસ પ્રભુ યમુનાજી કો મહી, સૂરદાસ શ્રી યમુનાજી કો મુક્તિ મુક્તિ કી વાણી રે, હો મુક્તિ મુક્તિ કી વાણી રે. વેદ પુરાણ પુત્ર મારો કાળ આવી. દેવકીજીએ કહ્યું ભાઈ દીકરીનો જન્મ છે. દીકરી હોય કે દીકરો, આઠમું ગમે તે હોય, અને પથ્થર ઉપર જ્યાં પછાડી અને મારવા માટે જતી વિંધ્યવાસીની દેવી તરીકે એનું નિરૂપણ આ દેશમાં કહ્યું. વિંધ્યાચલ નિવાસીની નંદરાયને ત્યાં સવારે 4 વાગે ખબર પડી કે યશોદાને ત્યાં લાલો ભયો, નંદરાયને ત્યાં લાલો ભયો.